જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે સેવ ઉસળ બનાવીશું। સેવ ઉસળ માટે વટાણાને 2 કલાક પહેલાં આપણે પલાળી લીધા હતા અને સરસ રીતે એને ધોઈ લીધા છે। તો એને 2 ચમચી મીઠું એડ કરીને પહેલાં આપણે બાફા મૂકી દઈશું। એને આપણે બાફા મૂકી દીધા છે તો 2 જ વિસલ થવા દેવાની છે। વટાણા બફાય ત્યાં સુધી આપણે તરી બનાવી લઈશું। તો 1 નાની વાડકી આપણે લસણ લીધું છે, 2 ચમચી લાલ મરચું લેવાનું છે, સ્વાદ અનુસાર મીઠું। આને પહેલાં આપણે વાટી લઈશું। તરીના વઘાર માટે આપણે તેલ મૂકી લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે। અડધી ચમચી આપણે જીરું એડ કરી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। આ ચટણી વાટી હતી એ પહેલાં એડ કરી લેવાની છે આપણે। સરસ રીતે આવી રીતના આપણે શેકી લેવાનું છે। અડધો કપ આપણે પાણી લીધું છે એ એડ કરી લેવાનું છે। બહુ પાણી એડ નથી કરવાનું આપણે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ચટણી બનાવતી વખત મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 2 મિનિટ માટે એને ઢાંકી લઈશું। 2 મિનિટ આપણી થઈ ગઈ છે તો સરસ આપણી તરી રેડી થઈ ગઈ છે। બંધ કરી લેવાનો છે ગેસને। સેવ ઉસળ બનાવવા માટે આપણે તેલ મૂકી લીધું છે। વટાણા બફાઈ ગયા છે આપણા। પહેલાં એમાં 1 ચમચી જીરું એડ કરીશું। ઝીણી ડુંગળી ક્રશ કરીને લીધી છે, 2 ડુંગળી, તો એને એડ કરી લઈશું। ડુંગળીનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાની છે। ડુંગળીનો સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે। 1 ચમચી આદું ક્રશ કરીને લેવાનું છે। 2 ટામેટાં ક્રશ કરીને લીધા છે એ એડ કરી લઈશું। ને 2 મિનિટ શેકાવા દઈશું, પછી આપણે મસાલો એડ કરવાનો છે। સરસ રીતે આપણું શેકાઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે મસાલો એડ કરી લઈશું। 2 ચમચી મરચું પાવડર લેવાનો છે, અડધી ચમચી હળદર લેવાની છે, 2 ચમચી ધાણા જીરું લેવાનું છે। તે અનુસાર મીઠું એડ કરવાનું છે। આપણે બાફેલા વટાણામાં મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરીશું। ગરમ મસાલો જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એ એડ કરવાનો છે। સેવ ઉસળનો મસાલો લીધો છે। સેવ ઉસળનો મસાલો 2 ચમચી આપણે લેવાનો છે। ગેસની ફ્લેમ ધીમી રાખીને આ મસાલો બધો શેકવાનો છે આપણે, એટલે મસાલો કાળો ના પડી જાય અંદર। આપણે વટાણા બાફ્યા હતા એ એડ કરી લેવાના છે। સેવ ઉસળ આપણે આજે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એટલે મોટા વાસણમાં બનાવવાનું હતું એ। ગેસની ફ્લેમ ફૂલ કરીને એને કમ્પ્લીટ ઉકાળી લેવાનું છે। 2 મિનિટ સુધી એને ઉકાળીશું, પછી ગેસ બંધ કરી લેવાનો છે આપણે। આવી રીતના સરસ એકદમ જાડો રસો થાય છે, બહુ પાણી એડ નથી કરવાનું એમાં। વટાણામાં પાણી હતું જ એટલે આપણે એ પ્રમાણે જ પાણી એડ કરવાનું હોય છે। 5 મિનિટ એને ઢાંકી લઈશું આપણે। તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણું સેવ ઉસળ રેડી થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી લઈશું। આપણું સેવ ઉસળ રેડી થઈ ગયું છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો।